નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બકરી ઈદ પહેલાં બોટાદમાં શાંતિ સમિતિની બેઠક। પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની શાંતિપૂર્ણ ઉજવણી માટે અપીલ। બોટાદમાં આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આ શાંતિ સમિતિની બેઠક કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં બેઠક થતી હોય તેમાં જે લોકો પોલીસની પોલ ખોલતા હોય એવા લોકોને મીટિંગમાં બોલાવવામાં નથી આવતા। દાખલા તરીકે હું નગરપાલિકા માજી પ્રમુખ છું અને પોલીસે ખોટા કેસ કરી અનેક કેસો મારી ઉપર કર્યા છે। હું નગરપાલિકા માજી પ્રમુખ મટી નથી ગયો, પરંતુ હું એમની પોલ ખોલું છું। હું આવું એટલે એમની પોલ ખોલી અને એમને જણાવું એટલા બધા માણસોની વચમાં, એટલે એમને ગમતી વાત નથી। એટલે અમુક મારા જેવા જે આગેવાનો છે કે જે એમની પોલ ખોલે, બજારમાં શું ચાલી રહ્યું છે, સિટીમાં શું ચાલી રહ્યું છે, કેવા કેવા ધંધા ચાલી રહ્યા છે, એ બાબતે અમે એની પોલ ખોલવી એટલે અમને આમંત્રણ આપવામાં આવતું નથી। આવું અનેક લોકો છે મારી જેવા, એને કોઈ દિવસ આમંત્રણ આપવામાં આવતું નથી, કારણ કે હું નગરપાલિકા માજી પ્રમુખ છું। કેસ તો એમને ખોટા કરેલા છે, એક પણ કેસ સાચો નથી કરેલો। એટલે આવા અધિકારીઓ ખરેખર રાગદેશી અધિકારી કહેવાય। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।